નમસ્કાર. આજે આપણે મહાત્મા ગાંધીના શિક્ષણ વિશેના વિચારોને સમજવાના છીએ. એવા વિચારો જે આજે પણ આટલા વર્ષો પછી પણ આપણી શિક્ષણ વ્યવસ્થાને સીધો પડકાર ફેંકી શકે છે. તો ચાલો એમના આ ક્રાંતિકારી દૃષ્ટિકોણમાં જરા ઊંડા ઉતરીએ. ચાલો એકદમ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. શિક્ષણનો સાચો હેતુ શું છે? શું એ ફક્ત સારી નોકરી મેળવવા કે ડિગ્રીઓ ભેગી કરવા માટે છે? કે પછી એની પાછળ કોઈ ઊંડો અર્થ છુપાયેલો છે? ગાંધીજીએ તો આપણી શિક્ષણ વિશેની મૂળભૂત માન્યતા પર જ સવાલ ઉઠાવ્યો. એમણે સાફ સાફ કહ્યું કે ભણતર એટલે ખાલી અક્ષરજ્ઞાન નથી. એ તો શિક્ષણના સાધનોમાંથી ફક્ત એક સાધન છે. સાચું શિક્ષણ તો ત્યાંથી શરૂ થાય છે જ્યાં પુસ્તકો પૂરા થાય છે. તેમના મતે તે સમયની આપણી શિક્ષણ પદ્ધતિ જ સમસ્યાનું મૂળ હતી. તો પછી આ સમસ્યાનો એમનો ઉકેલ શું હતો? એમણે એક નવી જ દિશા બતાવી, જેને નઈ તાલીમ અથવા તો બુનિયાદી શિક્ષણ તરીકે ઓળખવામાં આવી. અને તમને ખબર છે, ગાંધીજી પોતે આ વિચારને રાષ્ટ્ર માટેની એમને સૌથી મોટી ભેટ ગણાવતા હતા. તો આ નઈ તાલીમ આખરે છે શું? ચાલો સમજીએ. કલ્પના કરો એક એવી સ્કૂલની જ્યાં જ્ઞાન પુસ્તકોમાંથી નહીં પણ હાથના કામમાંથી, શ્રમમાંથી આવે છે. અહીંયા ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ જેવા વિષયોને અલગ અલગ ઘોખાવવાને બદલે કોઈ એક ઉત્પાદક હસ્તકળા એટલે કે કોઈ હાથના કામ દ્વારા બધું શીખવવામાં આવે. કહેવાનો મતલબ એ છે કે અહીં જ્ઞાન અને શ્રમ અલગ નથી, પણ એક જ સિક્કાની બે બાજુ છે. આ આખી વિચારધારા જુઓ 3 મજબૂત પાયા પર ઊભી છે. પહેલો સિદ્ધાંત, શિક્ષણ કોઈ ઉત્પાદક હસ્તકળાથી જ મળવું જોઈએ, જેમ કે કાતણ, વણાટ કે સુથારીકામ. બીજો, શિક્ષણનું માધ્યમ હંમેશા ને હંમેશા માતૃભાષા જ હોવી જોઈએ, કેમ કે ત્યારે જ સમજણ ઊંડી બને. અને ત્રીજો અને સૌથી મહત્વનો સિદ્ધાંત, શિક્ષણનું અંતિમ લક્ષ્ય કોઈ નોકરી મેળવવાનું નથી, પણ આત્મસાક્ષાત્કાર છે. તો આ નવી શિક્ષણ પદ્ધતિથી ગાંધીજી શું હાંસલ કરવા માંગતા હતા? એમના મનમાં કેળવણીના સાચા ઉદ્દેશો કયા હતા? ચાલો એને જરા નજીકથી સમજીએ. પહેલો અને સૌથી અગત્યનો ઉદ્દેશ્ય હતો સ્વાવલંબન. અને હા, સ્વાવલંબન એટલે ખાલી નોકરી મેળવી લેવી એટલું જ નહીં. એનો સાચો અર્થ હતો કોઈ એક નક્કર કૌશલ્યમાં એટલી મહારત મેળવવી કે વ્યક્તિ પોતાની આજીવિકા માટે કોઈના પર આધાર ન રાખે, સાચી આર્થિક સ્વતંત્રતા મેળવે. બીજો ઉદ્દેશ્ય હતો ચારિત્ર્યનું નિર્માણ. ગાંધીજી માટે બૌદ્ધિક જ્ઞાન કરતાં પણ ક્યાંય વધારે મહત્વનું હતું એક મજબૂત નૈતિક ચારિત્ર્ય. તેઓ માનતા કે ચારિત્ર્ય વગરનું જ્ઞાન તો સમાજ માટે ખતરનાક બની શકે છે. શિક્ષણનો સાચો પાયો જ ચારિત્ર્ય છે. અને હવે શિક્ષણનો અંતિમ અને સર્વોચ્ચ ઉદ્દેશ્ય મુક્તિ. અને આ મુક્તિ માત્ર રાજકીય ગુલામીમાંથી નથી. આ તો આર્થિક લાચારી, સામાજિક અન્યાય અને હા, માનસિક ગુલામીમાંથી પણ મુક્તિ છે. શિક્ષણનો સાચો હેતુ તો વ્યક્તિને પોતાના સાચા સ્વની ઓળખ કરાવીને તેને સંપૂર્ણપણે મુક્ત કરવાનો છે. ગાંધીજી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠનો આદર્શ મંત્ર આ વિચારને એકદમ સચોટ રીતે રજૂ કરે છે. સા વિદ્યા યા વિમુક્તયે. એટલે કે સાચી વિદ્યા એ છે જે મુક્તિ અપાવે. બસ આ એક વાક્યમાં તેમની આખી શિક્ષણ વિચારધારાનો સાર આવી જાય છે. સારું, તો આ બધા સિદ્ધાંતો તો સ્પષ્ટ છે, પણ સવાલ એ છે કે આ બધું વાસ્તવમાં કામ કઈ રીતે કરે? ચાલો હવે જોઈએ કે નઈ તાલીમ જ્ઞાન અને જીવન વચ્ચેની જે મોટી ખાઈ છે એને પૂરે છે કેવી રીતે. આ આખી પદ્ધતિનું હૃદય હતું અનુબંધનો સિદ્ધાંત. અનુબંધ એટલે સહસંબંધ. સાદા શબ્દોમાં કહીએ તો જોડાણ. એનો મૂળ વિચાર એ હતો કે ગણિત, વિજ્ઞાન અને ઇતિહાસ જેવા વિષયો વચ્ચેની જે કૃત્રિમ દિવાલો આપણે ઊભી કરી છે એને તોડી પાડવી. અહીંયા બધું જ એકબીજા સાથે જોડાયેલું છે અને કોઈ એક કેન્દ્રીય હસ્તકળા દ્વારા જ શીખવવામાં આવે છે. ચાલો આને એક મસ્ત ઉદાહરણથી સમજીએ. ધારો કે કેન્દ્રમાં કાંતણ અને વણાટની પ્રવૃત્તિ છે. તો પછી બાકીના વિષયો કઈ રીતે શીખાશે? સારું, ગણિત શીખવા માટે સૂતરની લંબાઈ અને ખર્ચની ગણતરી કરવામાં આવશે. વિજ્ઞાન સમજવા માટે કપાસના ગુણધર્મો શું છે અને સાળ કયા ભૌતિકશાસ્ત્ર પર કામ કરે છે એ શીખવા મળશે. અને સામાજિક વિજ્ઞાન માટે કાપડનો આખો ઇતિહાસ અને જૂના વેપાર માર્ગોનો અભ્યાસ થશે. જોયું કેવી રીતે બધું જ એક જ પ્રવૃત્તિ સાથે એકદમ સરસ રીતે જોડાઈ ગયું? હવે આ બધા વિચારો તો એક સદી કરતાં પણ જૂના છે, એટલે મનમાં સવાલ થાય જ
કે શું આજના આ ડિજિટલ યુગમાં આ બધી વાતોનું કોઈ મહત્વ છે ખરું? ચાલો એનો જવાબ શોધીએ. ખરેખર 1909ની આ વિચારધારા આપણી આજની આ હાઈટેક દુનિયા માટે શા માટે આટલી બધી મહત્વની છે? આજની વાસ્તવિકતામાં રહેલો આ વિરોધાભાસ જુઓ. એક બાજુ આપણા ઉદ્યોગો કુશળ કારીગરો અને કામદારો માટે વલખા મારી રહ્યા છે, અને બીજી બાજુ આપણી પાસે BA, MA જેવી ડિગ્રીઓવાળા લાખો યુવાનો છે જેઓ વ્યવહારિક કૌશલ્યના અભાવે બેરોજગાર ફરી રહ્યા છે. ગાંધીજીની વિચારધારા બરાબર આ જ ખાઈને પૂરવાનો પ્રયાસ કરે છે. આ ચાર્ટ જુઓ, આખી સમસ્યા એક જ નજરમાં સ્પષ્ટ થઈ જશે. એક તરફ ગ્રેજ્યુએટ થયેલા લોકોનો ઊંચો ગ્રાફ છે, તો બીજી તરફ કુશળ નોકરીઓ માટેની ખાલી જગ્યાઓનો પણ એટલો જ ઊંચો ગ્રાફ છે. આનો સીધો મતલબ એ છે કે આપણી શિક્ષણ પ્રણાલી જે તૈયાર કરી રહી છે અને આપણા અર્થતંત્રને જેની જરૂર છે એ બંને વચ્ચે કોઈ મેળ જ નથી. તો આ આખી ચર્ચામાંથી આપણે આજે શું શીખી શકીએ? પહેલી વાત, શિક્ષણ એટલે ફક્ત માહિતી ગોખવી નહીં, પણ મન, શરીર અને આત્માનો સર્વાંગી વિકાસ. બીજી વાત, સાચું જ્ઞાન એ જ છે જેનો વ્યવહારમાં ઉપયોગ કરી શકાય. ત્રીજું, શિક્ષણનું લક્ષ્ય સક્ષમ, આત્મનિર્ભર અને સ્વાવલંબી વ્યક્તિઓ બનાવવાનું છે. અને છેલ્લે અને સૌથી અગત્યનું એ યાદ રાખવું કે ચારિત્ર્ય વગરનું શિક્ષણ અધૂરું છે. અને આ બધું આપણને એક અંતિમ અને બહુ જ મહત્વના સવાલ પર લાવીને મૂકે છે. જો શિક્ષણનો સાચો હેતુ આપણને જીવન માટે તૈયાર કરવાનો હોય, તો શું એ સમય નથી આવી ગયો કે આપણે સૌ ગંભીરતાથી વિચારીએ કે આપણા હાથમાં રહેલી ડિગ્રી ખરેખર શું સાબિત કરે છે?